સિરપ કાંડ, દવા કે મોતનો સામાન. અહીંયા પૈસા નાખો ને તો ભલભલા વિભાગની તિજોરીઓ અને લાયસન્સોના પરવાના મળી જતા ને એવું લાગે. બાળક, જેને આપણા દેશના રાજનેતાઓ ભવિષ્ય કહે છે, ભારતનું ભવિષ્ય, એની કિંમત મધ્યપ્રદેશ સરકારે નક્કી કરી નાખી 4 લાખ રૂપિયા. એ ભારતનું ભવિષ્ય છે, 4 લાખ રૂપિયા. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સિરપ કાંડ થયું. મતલબ કે બાળકને અગર શરદી ખાંસી થાય અને દવા લેખે જે સિરપ આપવામાં આવ્યું એના કારણે રાજસ્થાનમાં 2 થી 4 બાળકો અને મધ્યપ્રદેશમાં લગભગ 11 થી 12 બાળકોના મોત થયા. આપણે ત્યાં કેટલી સંવેદનશીલ સરકાર છે તે તમે જુઓ. રાજસ્થાન સરકારે ડ્રગ કંટ્રોલરને સસ્પેન્ડ કરી દીધા અને તપાસ સોંપી દીધી. જે કંપનીની દવા હતી એ કંપનીનું ઉત્પાદન બંધ કરાવી દીધું. મધ્યપ્રદેશમાં 11 થી 12 બાળકોના મોત થયા. તો ત્યાંની સરકારે થોડી વધારે ગંભીરતા દેખાડી. શું ગંભીરતા દેખાડી? બાળકોની કિંમત નક્કી કરવાનું. બાળકોના માતા પિતાને સમાજનો ગુસ્સો રસ્તા પર ના આવે એટલે મૃતક બાળકના પરિવારને પ્રતિ બાળક 4 લાખ રૂપિયાનું વળતર. અને સરકારી અધિકારીઓ પર પગલાં ના લેવા પડે એટલા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી દેવામાં આવી, જેનો તપાસનો રિપોર્ટ આવે ત્યારે 2 અધિકારી સામે પગલાં લઈ લેવાના. અને ઉત્પાદક કંપનીનું ઉત્પાદન બંધ કરાવી દીધું એટલે એમને થયું કે ગંગા નાયા. આપણે ત્યાં તંત્ર કેટલી હદે ભ્રષ્ટ છે, લૂણો લાગ્યો છે, આનાથી મોટો દાખલો ના હોઈ શકે. એક સિરપ બનાવતી કંપનીની ઉત્પાદન પર એક રાજ્યમાં પ્રતિબંધ હોય અને એમ કહેવામાં આવ્યું કે આ સ્વાસ્થ્ય માટે અતિ હાનિકારક છે, એ દવા બીજા રાજ્યમાં કેવી રીતે મંજૂર થઈ શકે? રાજસ્થાનમાં તો જે કંપનીની સિરપ પીવાથી બાળકોના મોત થયા છે એ દવા 2023માં રાજ્ય સરકારે બ્લેકલિસ્ટ કરી હતી. ત્યાં એક કંપની બ્લેકલિસ્ટ થઈ હતી અને આમ છતાંય એ સિરપ અને કંપનીનું ઉત્પાદન ચાલુ. આ દેશમાં જ્યાં સુધી ભ્રષ્ટ તંત્ર છે ત્યાં સુધી આવા કાંડ થતા રહેશે અને ભારતનું ભવિષ્ય સમયે કમોતને ભેટશે. દર્શક મિત્રો, ગુજરાતની સમગ્ર દેશની જનતાએ જાગવાની જરૂર છે, નહીતર આવા એક પછી એક અનેક કાંડ થશે અને ભારતનું ભવિષ્ય રગદોળાઈ જશે. સરકારે સમજવાની જરૂર છે કે તેનું સ્વાસ્થ્ય અને ડ્રગ અને ફૂડ કંટ્રોલ વિભાગને વધુ કડક બનાવવાની જરૂર છે. એક રાજ્યમાં નામંજૂર બ્લેકલિસ્ટ થયેલી કંપની બીજા રાજ્યમાં કેવી રીતે મંજૂરી મેળવે છે, આના માટે કોણ પગલાં લેશે? જ્યાં સુધી તંત્ર જવાબદેહી નહીં બને ત્યાં સુધી આવી ઘટનાઓ બનશે. તાતી જરૂર છે દરેક વિભાગ ઉપર ચેક એન્ડ બેલેન્સ ગોઠવવાની. નમસ્કાર દર્શક મિત્રો, હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. રાજસ્થાનના સિકરમાં 2 બાળકોએ ચીફ હેલ્થ ઓફિસર, રાજસ્થાન સરકારના ચીફ હેલ્થ ઓફિસરે જે કોલ્ડ સિરપ સબસ્ક્રાઇબ કરી એટલે કે દવા લખી આપી એ પીધું અને એ મૃત્યુ પામ્યા. 2 બાળકોના મૃત્યુની સરકારે નોંધ લીધી. પછી બાળકોના માતા પિતાને ખબર પડી કે સિરપ પીવાથી એમના બાળકોના મોત થયા છે. શું થયું? રાજસ્થાન સરકાર જાગી. એને સૌથી પહેલાં ડ્રગ કંટ્રોલરને ફરજ મોકૂફ કર્યા. જે કેઇસન કંપની બનાવતી હતી એને ઉત્પાદન બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યા અને એક તપાસનું નાટક શરૂ થયું. અંક ત્યાં પૂરો થતો નથી. આ ઘટના પર વધુ કાંઈ પ્રકાશ પડે પહેલાં મધ્યપ્રદેશથી બીજી ઘટના આવી કે મધ્યપ્રદેશમાં પણ શરદી ખાંસીનો સિરપ પીવાથી 11 જેટલા બાળકોના મોત થયા. સરકાર સફાળી જાગી ઉઠી અને એણે શું કર્યું? એણે સૌથી પહેલાં તો વળતરની ઘોષણા કરી દીધી. પ્રતિ બાળક 4 લાખ રૂપિયા બાળકના માતા પિતા અથવા પરિવારને મળી જશે. બીજી એણે કર્યું કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના અને જે કંપની ઉત્પાદન કરતી હતી એનું ઉત્પાદન બંધ કરાવી દીધું. એમાં ગુજરાતનો નાતો નીકળ્યો.
ગુજરાતની 2 કંપનીએ કોલ્ડ ડ્રિફ્ટનું ઉત્પાદન કરી અને મધ્યપ્રદેશ સપ્લાય કર્યું હતું આ કંપનીને, એવું મધ્યપ્રદેશ સરકારે શોધી કાઢ્યું અને ગુજરાત સરકાર પણ જાગી અને એને ગુજરાતના 2 એકમ, એક સુરેન્દ્રનગર, એક બાવળા રોડ પર આવેલા એકમને સીલ કરી દીધું. જવાબદારી પૂરી. શું આ રીતે ભારતના ભવિષ્યનું આપણે રક્ષણ કરીશું? મધ્યપ્રદેશમાં જે કોલ્ડ ડ્રિફ્ટ સિરપના કારણે 11 બાળકોના મોત થયા છે, તામિલનાડુ સરકારે આ સિરપને સેફ નથી એવું જાહેર કર્યું. એટલું જ નહીં, એમણે એવું કીધું કે આમાં ડાયથેલિન ગ્લાયકોલનું પ્રમાણ એટલું ઊંચું છે કે જીવન માટે જોખમરૂપ છે. આવું પ્રમાણિત કર્યા પછી પણ એ કંપનીની સિરપ મધ્યપ્રદેશ સરકારે કેવી રીતે મંજૂર કરી અને કેવી રીતે એને વિતરણના અધિકાર આપી દીધા? આ એક ખૂબ મોટો સવાલ છે. દરેક રાજ્યની ડ્રગ અને ફૂડ કંટ્રોલની અલગ અલગ વ્યવસ્થા છે. એનો મતલબ એવો તો ના હોવો જોઈએ કે એક રાજ્યમાં જે વસ્તુ નામંજૂર થઈ છે અથવા ગેરલાયક ઠરી છે એ બીજા રાજ્યમાં મંજૂર કેવી રીતે થાય? માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થતો હોય તો જ એ શક્ય છે. શું સરકારી લેબોરેટરી, સરકારના ડ્રગ અને ફૂડ કંટ્રોલ ઇન્સ્પેક્ટરો આ બેચે ને બરાબર ચકાસી નહીં હતી? અને જો ચકાસી હતી તો પછી આટલી ઊંચી માત્રામાં ડાયથેલિન ગ્લાયકોલ કેવી રીતે અંદર મળી શકે? આનો બહુ સીધો સાદો મતલબ એ થાય છે કે લેબોરેટરીમાં કોઈ ચકાસણી થતી નથી, પેપર વેટ મુકાય છે અને પેપર વેટના આધારે જ દવાના બેચ ક્લિયર થાય છે અને જેમાં મોતનો સામાન હોય છે, દવા નથી હોતી. આ બહુ સ્પષ્ટ સાબિત કરે છે કે આપણા દેશની અંદર તંત્ર જેની જવાબદારી છે પ્રજાના રક્ષણની, એ પ્રજા માટે ચિંતિત નથી. એ એમના ખુદના ગજવા માટે ચિંતિત છે અને સરકાર બચાવવા માટે ચિંતિત છે. અને એટલા જ માટે દવાની સાથે સાથે મોતનો સામાન પણ વેચાઈ જાય છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ એ નવી ઘટના નથી. કદાચ ત્યાં દવા પીવાથી મોત મળ્યું છે, પણ ગુજરાતમાં તો તક્ષશિલા અને હરણીકાંડ થયા છે. એ પછી શું થયું? સરકાર જાગે, એકદમ નિર્જર્ક, એટલે કે તરત લોકોનો ગુસ્સો શાંત કરવા માટે જુદા જુદા પગલાં ભરે. તક્ષશિલા કાંડ પછી રાજ્યભરમાં કોચિંગ ક્લાસીસ ઉપર દરોડા. પછી શું થયું? રજિસ્ટ્રેશન કરવાનું મંજૂર, ફરી પાછા એ જ જગ્યાએ કોચિંગ ક્લાસીસ શરૂ થયા. હરણીકાંડ પછી શું થયું? ફરી પ્રવાસનો પર પ્રતિબંધ અને હવે નિયમ આવ્યો કે સ્કૂલે પરમિશન લેવાની. સ્કૂલ જ્યારે બાળકોને લઈને બહાર પ્રવાસે જાય તો સાથે પોલીસવાળા પણ રહેશે. આ નિયમ તો પહેલાં પણ હતા. તંત્ર જાગૃત નથી. તંત્ર જેના માટે પ્રજા કર ભરી અને ચલાવવા માંગે છે, એ તંત્રને પ્રજાની બિલકુલ પડી નથી. દર્શક મિત્રો, તમે જે કર ભરો છો ને એનો એક એક પૈસો સરકાર અને સરકારી તંત્ર પાસેથી વસૂલ કરવો જોઈએ. એમના ઉપર જાગીને તમારે એમના પાસેથી કામ લેવું પડશે. નહીતર આજે સિરપ કાંડ થયું, ગઈકાલે તક્ષશિલા કાંડ હતું, એના પહેલાં હરણીકાંડ, આવા કાંડ થતા રહેશે અને ભારતનું ભવિષ્ય ચિતાઓ પર તમને જોવા મળશે. જો તમારે એ ના જોવું હોય તો તમારે સૌથી પહેલાં જાગવું પડશે, તંત્રને જાગતું રાખવું પડશે, તંત્રને ચેતનવંતું બનાવવું પડશે અને ભ્રષ્ટાચાર ઘટે એના માટે પ્રજાએ પ્રયત્ન કરવા પડશે. દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝના મત વાંચવા માટે www.benefitnews24.com વેબસાઇટ વિઝિટ કરો, અથવા જો આપને સાંભળવા અને જોવામાં રસ હોય તો benefitnews24.comની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો.